3x3નું કન્સીલ મિત્રો કેવી રીતે લગાવવાનું, તો એમાં તમે જોઈ શકો છો 4 પાઇપને 4 બાજુના ઓપ્શન આપ્યા છે. તો આપણે આવે છે 2 બાજુ પાઇપ આવે છે. તો પહેલાં આપણે 3x3નું કન્સીલ ખાંચો મારી અને આપણે જરીને તોડી નાખી છે અને આપણે એના માપનું કરી નાખ્યું છે. તો હવે આપણે પહેલાં 3x3નું જે બોક્સ છે એ આપણે પહેલાં લગાવી દેવાનું છે અને પછી આ જે પાઇપ છે એ લગાવવાની છે પછી, કેમ કે ત્યારે વ્યવસ્થિત રીતે આરામથી આપણે પાઇપને બેસાડી શકશું. તો 3x3નું કન્સીલ તમે જોઈ શકો છો બેસાડી દીધું છે. અને હવે જે આ પાઇપ છે જે આપણે નાખેલી છે એમાં એના માપની આપણે અંદર જાય એટલા માપની આપણે આરીપાનાથી કાપી નાખવાની છે. તો ત્યાર પછી જે આપણે બંને સાઈડ જે આપણે હોલ કરેલા છે ઓપ્શન પાઇપના, એમાં આપણે પાઇપ જવા દેવાની છે અને આપણે બંને જગ્યાએ ખીલ્લી લગાવી અને આપણે લગાવી દેવાનું છે, જેથી કરીને પાઇપ છૂટી ન પડે. તો આ ખીલ્લી પણ આપણે લગાવી દીધી છે. તો આવી રીતે મિત્રો આરામથી તમારે પાઇપ 3x3નું કન્સીલની અંદર ઓલું બેસાડવું હોય તો આવી રીતે મિત્રો પહેલાં 3x3નું કન્સીલ બેસાડવાનું રહેશે અને ત્યારબાદ પાઇપ પછી લગાવવાની રહેશે, કેમ કે પાઇપ પછી લગાવવાથી આરામથી તમે પાઇપને ફિટિંગ કરી શકશો, 3x3નું કન્સીલ પણ ફિટ કરી શકશો.